એના માટે કેટલા પૈસા થશે? 25,000. પૈસા તો નહીં માર પાસે. પૈસા ના હોય તારા વહુના દાગીના લેતો હોય. હા મહારાજ, પૈસા તો નહીં, પણ હું મારા વહુનું મંગળસૂત્ર લેતા આવું છું. પણ મારી થોડી હાજી તો થઈ જાય ને? હા હા થઈ જશે. જા. મહારાજ કી જય હો, મહારાજ કી જય હો. હું આને ક્યારનો શોધું છું પણ આ કઈ મળતો જ નથી. આને તો મારે શોધવો જ પડશે. સર તમે આને કઈ જોયો છે? સર તમે આને કઈ જોયો છે? તમે લોકોએ જોયો છે? અહીંયા લોકો બેઠા છે, હું એમને પૂછી જોઉં. આ કોણ છે? આ તો પેલો ફરાર કેદી છે. સાચું કહું, આ ના આપણે ગામમાં મહારાજ આવ્યા ને સેમ ઇવન જેવો લાગતો. જોરદાર એવું ના હોય તો સેમ લાગે. અલ્યા ઓવા, તો પેલા મારા હારા મહારાજ જેવો જ લાગે છે. ખરેખર મને એની પાસે લઈ જાઓ. અલ્યા પોલીસ આવી, પોલીસ. મહારાજ ચમ છો? મજામાં ના? આ દાઢી મૂકો અસલી છે કે નકલી? અલ્યા ના તો આપણે ડબલમાં લઈ ગયા. અલ્યા આ તો પેલો વિગતનો સવિરન ગોમનો છઠ્ઠો પાસા. આને નામના તો કેટલાય કેસ ચાલે છે. હે રે તૈયાર છે, જરૂર છે એમાં ઘી મેળવવાની. તો દિનેશભાઈ સાહેબ ભગવાન સ્વામિનારાયણનો ભગવાન સ્વામિનારાયણ નામ લઈ એનો જાપ કરતા કરતા ઘી મેળશે આની અંદર, બરાબર. અને પછી શું થાય છે આપણે થોડી વારમાં કેમિકલ છે, થોડી વાર લાગે એ આપણે જોવાનું છે અહીંયા. આપણે ભગવાનના જાપ ચાલુ કરી દઈએ. જોઈ શકો છો સાહેબ, દર્શન કરીએ. જો વગર દીવાસળીએ આગ લાગી ગઈ છે, શું બતાવો? આપણે કોઈ જગ્યાએ માચીસ વાપરી નથી, તેમ છતાં યજ્ઞ પ્રવેશ થઈ ગયો છે. એને જાદુ કે ઉપર મહારાજ ચાહતું બાદલ આવી ગયો હતો, એવું કરીશું. આ પણ એક વિજ્ઞાનનો પ્રયોગ છે. કેમ થયું કે તમને પછી જણાવીશું. આભાર દિનેશભાઈ, આપ કહેશો. ધન્યવાદ. આપણી જોડે ભગવાનભાઈ સાહેબ છે, સારું સ્વાસ્થ્ય ધરાવે છે અને એમના કારણે આપણે બધા પણ સ્વસ્થ છીએ. તો એમને શુભેચ્છા આપીએ અને એમને વિનંતી કે ભગવાન સાહેબ આપ આપના ઈષ્ટદેવને યાદ કરો અને માતાજીને જે માગવું હોય માગી લો. તમારી જે કોઈ એક બી યાચના હોય એ ભગવાન સુધી પહોંચે છે કે નહીં એ આપણે આ જરા જોઈ લઈએ. એક નાનો પ્રયોગ છે, બરોબર છે સાહેબ? માગી લો માતાજીને. ચલો, ભગવાનભાઈ સાહેબે માનતા માગી લીધી છે. હવે સાહેબે જે કંઈ પણ માગ્યું છે એ એટલે ભગવાન સુધી પહોંચ્યું કે નહીં એ કેટલી ખબર પડશે. એક નાનો પ્રયોગ કરીએ. બસ આ શ્રીફળ. હવે સાહેબ આ જે છે દરેક જણા આમાં પાણી છે, પીવાનું પાણી. જો કંઈ મંત્ર નથી હું પી બતાવું. મંત્રેલું પાણી નથી, સાદું પાણી છે સાહેબ. થોડું પાણી છંટકાવ શ્રીફળ પર. જો માત્ર પાણી નાખ્યું છે તેમ છતાં શ્રીફળ છે એ સળગવા લાગ્યું છે. ભાઈ, પાણીથી કદી આગ લાગે? જોયો. એની સાહેબ જે કંઈ માનતા માંગી છે એમના માતાજીની પહોંચી ગઈ છે. સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. એમની પણ કેટલીક સમસ્યા છે. છોકરો મોટો થઈ જાય
એ બધી ઘણી બધી આશાઓ છે. એટલે એ પણ ભગવાનની માનતા માનેલો છે તમે મનમાં એ માનવી હોય જોઈએ ભગવાન તમને શું પરચો આપે છે એ જોઈ લઈએ આપણે. આ શ્રીફળ છે કોઈ માનતા માની હોય તે ભગવાનને યાદ કરી લો ભગવાનને. હા અને પછી આપણે બધેલ વાતો છે બરોબર જોઈ લઈએ. ભગવાનને પણ યાદ કરો. ટાઈમ ના પડે જોવાનું થોડી આગળ આગળ બધું કમ્પ્લીટ છે. સાહેબ બધું બોલો માતાજી દેખો ઉમિયા માત કી જય. તો જો ઉપરથી શું નીકળ્યું સાહેબ બોલો. લાલ પાણી લાલ કલરનું પાણી દેખાય તમને બરોબર અંદરથી કંકુ નીકળેલું છે. તો જરા અંદરથી કંકુ નીકળ્યું છે એટલે સાહેબની બધી વાર્તા પૂરી થવાની છે. સાહેબ શું તો બોલો લાલ ચોમરી પણ નીકળી માતાજી બોલો ઉમિયા માત કી ભાઈ લીંબુમાંથી જે લાલ કલરનો દોરો હતો આ લાલ કલરનો દોરો લીંબુમાંથી પસાર કર્યો અને કાળો થઈ એટલે તમને નજર લાગી છે. હકીકતમાં એવું નથી. લીંબુ છે એની અંદર એસિડ છે કાર્બોનિક એસિડ સાઇટ્રિક એસિડ આની અંદર આવે છે બરોબર. એમાંથી જ્યારે આ કોટનનો દોરો પસાર થાય લાલ રંગનો છે બરોબર એ જાતે કાળો થઈ જાય કઈ નજર લાગી નથી. આ ખોટી વાતો છે જે આપણે બતાવે છે. એના પછી જે વાત કરી ચોલાની આપણી જે પ્રિન્સ આવે છે એને આપણે બતાવીએ જરા બરોબર. તો સામે જો આ કયો કલર છે ભાઈ સફેદ કલરનો છે બરોબર. એને આપણે લગાવીએ છીએ જો આ સફેદ કલર લગાવ્યો બરોબર અને એના પર બાબાજીએ ભગવત લગાવી દીધી જો કયો કલર થઈ ગયો. એટલે આપણે શું જાદુ ગયો માને છે. આ જાદુ નથી. જે તમને આ લિક્વિડ લગાવ્યું હતું એ ચૂનાનું પાણી હતું 10મા ધોરણમાં આવે છે CHOH બરોબર એ છે. અને આ જે છે પ્રવૃત્તિ છે ફિનોલ્ફથેલિન રંગ જે પેજની અંદર ગુલાબી કલર આપે છે. એટલે આ કોઈ જાદુ નથી. આ વિદ્યાના પ્રયોગ છે જે આપણે છિદ્રવા માટે કરે છે. એનો પ્રયોગ આ કાપડમાં કરે છે. કાપડ છે એને ચૂનાના પાણીની અંદર પલાળી દેવામાં આવ્યું બરોબર છે. અને એના પર આ જે ફિનોલ્ફથેલિન સૂચક છે એના હાથમાં આ સૂચક આપે તો એ સૂચક મારા હાથ અંદર લગાવ્યા એ તરત જો એનો કલર જો એ પંજા પડી ગયા બરોબર એટલે કે ચૂડાયેલા છે. એટલે આ બધી ખોટી માન્યતાઓ છે નાટક છે જેના દ્વારા આપણને છેતરવામાં આવે છે. આ જે નાના પ્રયોગ હતા એ બાળકો કર્યા આપણે એનાથી વધારે આપણે કરવાનું છે. એક વજન ટકે દિવાળી આ કેવી લાગી એ પણ એક વિજ્ઞાનનો સાદો પ્રયોગ છે. એના માટે અમે વાપર્યો હતો KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ. બહુ સાદું સસ્તામાં મળતું રસાયણ છે. આનો આપણા ઘરનું પાણી દોડવું આવતું હોય તો એમાં થોડી માત્રામાં નાખો તો અશુદ્ધિ બધી નીચે બેસી જાય અને ચોખ્ખું પાણી આપણને મળી શકે છે. વધારે માત્રા નાખો તો પછી આપણને રોગ પણ થઈ શકે છે. આ તો KMnO4 જે અંદર આપણે હવનમાં નાખેલો હતો અને એમાં જે ઘી ગયું હતું દિનેશભાઈ સાહેબે એ હતું ગ્લિસરીન. આ શું છે ગ્લિસરીન. મોઢામાં ચાદા પડે એટલે ડોક્ટર આપે લગાવજો. આ ઘી નતું પણ શું હતું ગ્લિસરીન. KMnO4 અને ગ્લિસરીન જે પ્રક્રિયા થઈ આપણો હવન સંપત્તિ થયું બરોબર છે. એટલે આ કોઈ પ્રકાર જાદુ નથી. એક પ્રકારનું વિજ્ઞાન છે. બીજી વાત જે ભગવાનભાઈ સાહેબે પાણી છાંટ્યું તેમ છતાં શ્રીફળ સળગી ઉઠ્યું એ શું છે એ પણ તમને પ્રયોગ બતાવીશું. આગ લાગી હતી બરોબર એ શ્રીફળમાં પહેલેથી મેં સોડિયમ ધાતુ છે સોડિયમ ધાતુનો ટુકડો છે બરાબર એ મૂકેલો હતો. સોડિયમ એ સૌથી સક્રિય ધાતુ છે. પોટેશિયમ સોડિયમ સૌથી સક્રિય છે. હવામાં ખુલ્લો રાખો તો પણ પ્રક્રિયા કરે
અને પાણી સાથે તો તરત સળગી ઉઠે. એટલે જેવું સાથે પાણી ઉડ્યું તરત આ સળગી ઉઠે. તમને હું રૂપ બતાવું છું. જો આ સોડિયમ છે, પ્રિન્સ એના પર પાણી વેડે છે. થોડું સાઈડમાં થયો તું દૂર રહે. જો આગ લાગી જોઈ શકાય છે, બરાબર. એટલે આ પણ કોઈ પ્રકારનો જાદુ નતો, વિજ્ઞાનનો પ્રયોગ છે. પછી વાત ચંદ્રકાંતસિંહ સાહેબની કે અંદરથી રંગીન પાણી, કંકુવાળું પાણી કેવી રીતે નીકળ્યું, કે ચૂંદડી કેવી રીતે નીકળી. તો તમે સૌ જાણતા હશો, શ્રીફળ છે એનો આ ઉપરનો ભાગ, એમાં છે એની આંખ, સૌથી સોફ્ટ પાર્ટ છે એ છે શ્રીફળની આંખ. એની અંદર અમારા જલાભાઈએ કાણો પાડી દીધું અને કાણો પાડીને એની અંદર કંકુ અને ચૂંદડી રાખી દીધી અને પછી એ કાણો પૂરી દીધું હતું, બરાબર છે. એટલે જ્યારે આવું કોઈ મોટા મોટા ચમત્કાર બતાવતા હોય તો સમજી લેવું એક પ્રકારનું આ નાટક છે, આપણને કરવામાં આવી રહ્યા છે. આવા પ્રયોગ કરવાનો હેતુ કે આપણને કોઈ છેતરી ન જાય, આપણી અંધશ્રદ્ધાનો કોઈ ફાયદો ન લઈ જાય, એટલા માટે અમારી આ ટીમે બધાઈ જાય. જાઓ બધા પીપળા થઈ ગયા બધા. ખૂબ જ ઓછા સમયની અંદર